સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે, જ્યાં વાવથરાદના કુવાડા ગામે વહીવટી તંત્રની નવી પહેલ સામે આવી। બાબરના કુવાડા ગામે વહીવટી તંત્ર દ્વારા નવી પહેલ કરવામાં આવી। અધિકારીઓ સપ્તાહમાં એક દિવસ બાળકો સાથે મધ્યાહન ભોજન લેશે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો પ્રારંભ થશે। ત્યારે કાર્યક્રમમાં શંકર ચૌધરી, જ્ઞાનીબેન ઠાકોર અને કલેક્ટરે ભોજન લીધું હતું। કુપોષણ અને શિક્ષણની ગુણવત્તા સુધારવા તંત્ર દ્વારા નવી પહેલ કરવામાં આવી। શંકર ચૌધરી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જો બાબરના કુવાડા ગામે વહીવટી તંત્ર દ્વારા નવી પહેલ કરવામાં આવી। તંત્રએ એક નવા અભિગમ સાથે દરેક પ્રાથમિક શાળા અને આંગણવાડીની અંદર દર વીકમાં જિલ્લાના 100 જેટલા અધિકારીઓ દર વીકમાં એ શાળાની મુલાકાત લે, 2 કલાક જેટલો સમય ત્યાં રોકાય અને ત્યાંનું ફૂડ કુપોષણની સામે એ કામમાં ગુણવત્તા ચેક કરે, સાથે બેસીને ભોજન કરે અને તે સિવાય શાળા કક્ષાએ ક્વોલિટી એજ્યુકેશનની બાબતમાં પણ શિક્ષણ વિભાગને મદદરૂપ થાય તે પ્રમાણેની લગભગ 2000 જેટલા યુનિટ, ખાસ કરીને પ્રાથમિક શાળા અને આંગણવાડી એ બધામાં સ્વૈચ્છિક રીતે આ કામને એક મિશન તરીકે ઉપાડ્યું છે। જિલ્લા વહીવટી તંત્રને હું હૃદયપૂર્વક અભિનંદન આપીશ કે ખૂબ સારું કામ આ હાથ ઉપર લીધું છે।